હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સવાર પડી ગઈ છે, દાનુબેન બી ઉઠી ગઈ છે અને અમે લોકો મારા ઘરની આજુબાજુ વોક કરવા નીકળ્યા છે. ત્યાં આગળ પીજન, પીગ, સ્પેરો બધું ફરે છે. તો દાનુબેનને દેખું છું. અમારે ત્યાં તો જોવા ના મળે પણ અહીંયા જોવા મળે. નહીં દાનુ, શું જોવા નીકળી? મારા ઘરે પેરોટ આવે છે, સ્પેરો, પીજન એ બધું આવે છે, તો અમે જોવા નીકળ્યા છે. જો હમણાં જ ઉઠી નહીં, નીચે પેલું પીજન જવું ખાવા આવે છે ને, તો પીજનને ઉડાડે છે. જો હમણાં પીજનને ઉડાડશે જઈને. આનું અંદર કર બેટા. જો આજે ન્યૂ એક્ટિવિટી. બાજુમાં આવી જા. ચાલ બસ બસ, હવે અહીં આવી જા. ધીમે ધીમે આવજો, લપસી ના જતી. પકડી રાખ. તું ખાઈ લે, પછી મમ્મા આપે. જો દાનુબેન શું ખાય છે? ઘઉંની સેવની નૂડલ્સ. નહીં તારું? વેરી ગુડ. હવે 2 એપલ્સ. હા, સેકન્ડ એપલ છે. લઈ લે લઈ લે લઈ લે. વેરી ગુડ. હવે 2 પેરોટ્સ. હા, સેકન્ડ પેરોટ છે. સેકન્ડ પેરોટ શોધો. દાનુ અહીંયા. સો ગાઈસ, અમારું બધું કામ પતાવીને આવી ગઈ. લેન્સ કાર્ટમાં ગઈ હતી, પોસ્ટ ઓફિસમાં ગઈ હતી, બધું પતાવીને આવી. પછી હવે અમે લોકો જઈએ છીએ હોટલમાં જમવા, કાઠિયાવાડી ખાવા. તો ચલો, તમારે પણ લઈ જાઓ. અમે લોકોએ જમી લીધું છે. મેં તમારે બતાવ્યું ને એમ, હું ઢોકળા, અંડવો ને એવું લેવા ગઈ હતી, તો એ જમ્યું અમે લોકોએ. પછી હવે હું જાઉં છું દાનુ નહીં, પાછળ અમારી સોસાયટીનું ગાર્ડન છે, ત્યાં લઈ જાઉં. પછી બરફ ખાવાની ઈચ્છા છે, પણ હવે દેખું છું, કારણ કે દાનુએ હમણાં જ આઈસ્ક્રીમ ખાધો છે, તો એની સામે બરફ ખાવું કે ના ખાવું દેખવું. હવે મળું તમને ગાર્ડનમાં. ગોકુળભાઈ પછી જો અમે અમારા સોસાયટીની ગાર્ડનમાં આવ્યા છે. ખબર નહીં લાઇટો કેમ, લાઇટો તો છે પણ એના પર જડાઈ ગયા છે ને, એટલે અંધારું લાગે છે. સો ગાઈઝ, અમે લોકો આવી ગયા છે પાછા ગાર્ડનથી ને બરફ ખાઈ લીધો. તો મળું તમને કાલના બ્લોગમાં. આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.